નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેનો પાઠ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષારનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 10ની જે વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના જે વિડીયો અને સોલ્યુશનની પીડીએફ છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। વિડીયો પસંદ આવે આ સ્વાધ્યાય પોથીનો તો જરૂરથી લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। ચાલો દોસ્તો, તો આપણે શરૂ કરીએ વિભાગ એ। એમાં છે પ્રશ્ન નંબર 1 MCQ। પહેલું, નીચેનામાંથી કયો પદાર્થ આયન ક્લોરાઇડ અને આયન ક્લોરાઇડને અલગ કરવા માટે ઉપયોગી છે? તો જવાબ આવશે વિકલ્પ બી, NaOH। બીજું, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, ટામેટા અને ટાર્ટરિક એસિડ। ત્રીજું, નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? તો જવાબ આવશે વિકલ્પ સી, pH બરાબર 11.5। ચોથું, દાંતનું બહારનું પડ શાનું બનેલું હોય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, કેલ્શિયમ ફોસ્ફેટ। પાંચમું, નીચેના પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, ચૂનો। છઠ્ઠું, CaCl2 + X - CaSO4 + 2 NaCl માં X બરાબર ખાલી જગ્યા? તો જવાબ આવશે વિકલ્પ એ, Na2SO4। એક કરતાં વધારે ઉત્તરવાળા પ્રશ્નોના ઉત્તર લખો। એમાં 7મો સવાલ, કુદરતી ચૂસકો નીચેનામાંથી કયા છે? તો જવાબ આવશે વિકલ્પ ડી। 8મું, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે વિકલ્પ બી। ત્યાર પછી છે 9મું, કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં કયા સ્વરૂપે મળે છે? તો જવાબ આવશે વિકલ્પ બી। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। ત્યાર પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં 10મો સવાલ, સોડિયમ ઝિંકેટનું આણ્વીય સૂત્ર? તો જવાબ આવશે ખોટું। 11મું, જમ્યા બાદ મોંમાં રહેલ ખોરાકના કણોનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ બેઝ પેદા થાય છે? તો જવાબ આવશે ખોટું। CA(HCO3) એ પાણીમાં દ્રાવ્ય છે? તો ખરું। pHમાં P જર્મન શબ્દ પ્રોટેન્જ સૂચવે છે? તો ખરું। 14મું, ખોરાકને ઝડપી રાંધવા માટે બેકિંગ પાવડર વપરાય છે? તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો। એમાં 15મો સવાલ, મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે થાય છે? તો એન્ટાસિડ। જીપ્સમનું આણ્વીય સૂત્ર ખાલી જગ્યા છે? તો CaSO4 × 2H2O। એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે? તો લાઇમ। કોવચના ડંખથી ખાલી જગ્યાનું સ્ત્રાવ થવાના કારણે આપણને પીડા થાય છે? તો મિથેનોઇક એસિડ। જેમ ખાલી જગ્યા આયનની સાંદ્રતા વધુ તેમ pH મૂલ્ય ઓછું? તો હાઇડ્રોનિયમ। સામાન્ય રીતે ધાત્વીય ઓક્સાઇડને ખાલી જગ્યા કહે છે? તો બેઝિક ઓક્સાઇડ। ત્યાર પછી છે એક શબ્દમાં ઉત્તર। એમાં છે એક્વારિઝિયા એ કોનું મિશ્રણ છે? તો 1 ભાગ સાંદ્ર HNO3 + 3 ભાગ સાંદ્ર HCl। સોડા એશનું સૂત્ર? તો Na2CO3। માનવ રુધિરનું pH મૂલ્ય 7.36 થી 7.42। એસિડમાં બેઝ ઉમેરાવાની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો તટસ્થીકરણ। પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનતા તટસ્થ ક્ષારની pH કેટલી હોય છે? તો 7.0। નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં રહેલા પાણીના અણુઓનો તફાવત કેટલો હોય છે? તો 1/2 અણુ છે, આથી પાણી અને અણુનો તફાવત 2 - 1/2 એટલે કે 1.1/2 હશે। ફ્લોર આલ્કલી પ્રક્રિયા દરમિયાન થતી પ્રક્રિયાનું સમતોલીય સમીકરણ? તો 2NaCl + 2H2O = NaOH + Cl2 + H2। દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે? તો કે લેક્ટિક એસિડ। ભોજન પહેલાં અને ભોજન પછી લાળનો સ્વભાવ કેવો બને છે? તો ભોજન પહેલાં લાળનો સ્વભાવ બેઝિક હોય છે, પરંતુ ભોજન પછી લાળનો સ્વભાવ એસિડિક બને છે। 30મો સવાલ, pHનું મૂલ્ય 5 અને 9 હોય તો તેમાંથી કયા pH મૂલ્યવાળું દ્રાવણ વધુ બેઝિક હશે? શા માટે? તો 9 pH મૂલ્યવાળું દ્રાવણ વધુ બેઝિક હશે કારણ કે તેમાં H+ કરતાં OH- આયનની સાંદ્રતા વધુ હશે। ત્યાર પછી છે જોડકા જોડાયમાં પ્રબળ એસિડને જોડીશું આપણે વિકલ્પ Q HNO3 સાથે, પ્રબળ બેઝને જોડીશું આપણે અહીંયા વિકલ્પ P સાથે, ત્યાર પછી ક્ષારને જોડીશું R સાથે અને ઉભયધર્મીને જોડીશું H2O સાથે। ત્યાર પછી છે સાઇટ્રિક એસિડ, એમાં આવશે લીંબુનો રસ। ત્યાર પછી છે ઓક્ઝેલિક એસિડ, તો એમાં જવાબ આવશે ટામેટાનો જ્યુસ, અને ટાર્ટરિક એસિડમાં જવાબ આવશે આપણો આંબલી।
ત્યાર પછી છે પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની. અહીંયા દરેકે દરેક પ્રક્રિયાઓ આપણે ખૂબ જ સચોટ અને સંપૂર્ણ રીતે દર્શાવેલી છે. ત્યાર પછી છે ચડતા અને ઉતરતા ક્રમની અંદર ગોઠવો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આજે વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે, જેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયના જે દરેક પાઠના પ્રશ્નો છે તે એકદમ કલરફુલ, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સરળતાથી સમજ પડી જાય તે રીતે સમજાવવામાં આવશે. રેકોર્ડેડ લેક્ચર પ્લસ લાઈવ લેક્ચર ઉપલબ્ધ હોય છે, વોટ્સઅપ સપોર્ટ પણ ઉપલબ્ધ હોય છે. તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જવું. આખા વર્ષની ફી દોસ્તો માત્ર ને માત્ર 499 રૂપિયા છે. વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો. મોબાઈલ નંબર છે 70 46 22 22 54. ત્યાર પછી છે વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના આશરે 40થી 50 શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું, ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો? તો એસિડ ઘ્રાણેન્દ્રિય સૂચક પદાર્થની વાસ દૂર કરતો નથી, પરંતુ બેઝ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. ચાલો, ત્યાર પછી છે બીજો સવાલ. સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો કઈ નિપજ મળે છે, અને મળતી નિપજની પાણીમાં દ્રાવ્ય લખો. તો સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. ત્રીજું, ધાતુનું એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને ઉભરા સાથે ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ. તો ધાતુનું સંયોજન એ CaCO3 છે. ઉદ્ભવતો વાયુ ACO2 છે અને સમતોલિત રાસાયણિક સમીકરણ અહીંયા આપણને આપેલું છે. ત્યાર પછી છે ચોથો સવાલ. શું બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય હોય છે, અથવા તો પાણીમાં દ્રાવ્ય બેઝ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે ના, અને અહીંયા આવશે પાણીમાં દ્રાવ્ય બેઝ એ આલ્કલી તરીકે ઓળખાય છે. ત્યાર પછી છે પાંચમું. 20 ml NaOHના દ્રાવણમાં 6 ml આપેલ HClના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે તે જ NaOHનું 25 ml દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવા માટે HClના દ્રાવણનું જરૂરી માત્રા જણાવો. તો 25 ml NaOH એ અહીંયા જવાબ આવશે 7.5 ml. ત્યાર પછી છે વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના 60થી 80 શબ્દોમાં મુદ્દાસર જવાબ લખો. પહેલો સવાલ. એક દૂધવાળે તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. તો અહીંયા જવાબ આવશે તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો pHનું મૂલ્ય 6 થી વધે છે, કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે. બીજું, દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરતા દૂધ બેઝિક બને છે, તેથી દૂધમાં રહેલા લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે. ત્યાર પછી છે બીજું, ધોવાનો સોડા અને બેકિંગ સોડાના બે મહત્વના ઉપયોગો આપો. તો કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં. બીજું, ઘરમાં સફાઈ કરતા તરીકે બેકિંગ સોડાના ઉપયોગો. ચેપનાશક તરીકે. ત્રીજું, ક્ષાર પરિવારનો અર્થ લખો અને સોડિયમ ક્ષાર, ક્લોરાઇડ ક્ષાર અને મેગ્નેશિયમ ક્ષાર પરિવર્તનના બે ઉદાહરણ. તો અહીંયા આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે. ત્યાર પછી છે વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના આશરે 90 થી 120 શબ્દોમાં માંગ્યા મુજબ જવાબ આપો. પહેલું, જલીય HClનું દ્રાવણ વિદ્યુત વાહક કેમ છે? તો જવાબ આવશે કે જલીય HClમાં H+ આયન મુક્ત થાય છે, તે વિદ્યુતનું વહન કરે છે, તેથી જલીય HClનું દ્રાવણ વિદ્યુત વાહક છે. HCl એસિડ હોવાથી જ્યારે પાણીમાં ઓગળીને દ્રાવણ બનાવે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય છે, પરિણામે ઉદ્ભવતા આયનોની હાજરીને કારણે વિદ્યુત વહન થાય છે. બીજો સવાલ. જ્યારે એસિડના દ્રાવણને પાણી વડે મંદ કરવામાં આવે છે ત્યારે H3O+ની સાંદ્રતામાં કેવો ફેરફાર થાય છે? જ્યારે એસિડ દ્રાવણને મંદ કરવામાં આવે છે ત્યારે એકમ કદ દીઠ હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. કોની pH વધુ હશે, સાંદ્ર HCl કે મંદ HCl? તો જવાબ આવશે સાંદ્ર HCl કરતાં મંદ HClની pH વધુ હશે. મંદ HClની NaHCO3 સાથેની પ્રક્રિયાનું સમીકરણ. તો NaHCO3 + HCl = NaCl + H2O + CO2. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર. એમાં પહેલું, આપણા પાચન તંત્રમાં pHનું મહત્વ સમજાવો. ત્યાર પછી છે બીજું, વિરંજન પાવડરનું સૂત્ર જણાવી તેના કોઈ પણ 3 ઉપયોગો લખો. તો મિત્રો, આ ધોરણ 10ની જે વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે, આ સ્વાધ્યાય પોથીના લખાણ માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે. તો દરેકે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આજે સ્વાધ્યાય પોથી છે તેનો અભ્યાસ કરી લેવો.